અમે તેમને પુત્ર થયા. બીજા મન્વંતરમાં સ્વારોચિષ નામના મનુ અગ્નિના જે પુત્ર હતા તે સમયે વેદ શિરસ નામના ઋષિને ત્યાં આગળ તેઓ તૃષિતા નામની પત્ની થયા છે. વિભુ નામનો તે પ્રચલિત થયા છે અને શ્રી હરિએ અવતાર લીધો એ ત્રીજા મન્વંતરમાં પ્રિયવ્રતનો પુત્ર ઉત્તમ એ મનુ થયા છે. તથા તેના ભાઈ હરિમેધસ અને હરણીના નામે સ્ત્રીમાં હરિ નામે ભગવાન રૂપે અવતરિત થયા છે. તેમણે આ ગજેન્દ્ર એટલે કે હાથીનું ઝુંડ હતું તેને જોયું. તે તળાવમાં સ્નાન કરવા જાય અને પાણીમાં હાથી જોઈને પાણી જોવે હાથી એટલે હાથી તરત એને નાહવાની ઈચ્છા થાય. એ હાથી ગાંડો થઈ જાય છે. ગજેન્દ્રનું આ ઝુંડ, ગજેન્દ્ર એની પત્ની બધા જ લોકો પાણીમાં સ્નાન કરે. એક વિશાળ સરોવર હતું. તેમાં પોતાનું આખો કુટુંબ સાથે ઉનાળાની આવી ગરમી હોય તો પાણીમાં રહેવું વધારે ગમે. પાણી પીવું હોય તો પણ સરોવરના કાંઠે બધા પક્ષીઓ પશુઓ બધા આવતા હોય છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે મહર્ષિ ભગવાન, હે રાજન, મહર્ષિ ભગવાન ગજેન્દ્રને ઝુંડ પાસેથી કેવી રીતે છોડાવ્યો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ક્ષીરસાગરમાં વિખરાયેલા ત્રિકુટાચલ નામનો પર્વત હતો. તેને સોના, રૂપા અને લોખંડથી એમ 3 શિખર હતા. એક સોનાનું શિખર, એક રૂપાનું શિખર અને એક લોખંડનું શિખર. તળેટીમાં સુંદર વન હતું. અનેક નદીઓ ત્યાં વહેતી હતી અને સુંદર સરોવર. એમાં દેવો દેવાંગનાઓ ક્રીડા કરવા પણ આવતા હતા. વિશાળ કુટુંબ સાથે રહેતો હતો. એમાં હાથીની પત્ની હથિણી, હાથીના છોકરાઓ મદનિયાઓ, આ બધા જ સાથે રહેતા હતા. હાથીના બચ્ચાઓની સાથે તે જળ ભરેલા સરોવરમાં આચમન કરવા માટે જાય છે, જળ ક્રીડા કરવા જાય છે. અને એ સરોવરમાં તો બધા જ આવતા હોય. સાગરમાં દરેક નદીઓ મળે છે. સરોવરમાં બધા જ સ્નાન કરી શકે, બધા જ આચમન કરી શકે. જેમ નદીમાં ગમે તેટલું પાણીનું ચીડિયા ચોચ ભર લે, નદી ન ખૂટે, દાન દિયે ધન ના ઘટે, કહે ગયે દાસ કબીર. તમારા સરોવરમાં પાણી હોય, તમારા ઘરમાં ધન હોય, એમાં ચકલી પાણી પી જાય અને સરોવરને કઈ થાય નહીં. હાથીના મોઢામાંથી લાડવો પડી જાય, હાથીને કઈ ફરક પડે નહીં. પણ 1000 કીડીના પેટ ભરાઈ જાય છે. એવું આ ગજેન્દ્ર એટલે કે હાથી. એનો આખો પરિવાર ત્યાં આગળ સરોવરમાં જળ ક્રીડા કરવા માટે જાય છે. આ સમયે સરોવરમાં મગર પણ રહે છે. હાથી ખૂબ વજન વાળો હોય, મોટામાં મોટું પ્રાણી હોય. પાણી જોઈને તે ગાંડો થઈ જાય છે. પણ પાણીની અંદર મગરનું જોર વધારે હોય. પાણીની બહાર હાથીનું જોર હોય, પણ પાણીની અંદર મગરનું જોર હોય. એ સમયે સરોવરમાં રહેલા એક મગરે આ ગજેન્દ્રનો પગ પકડી લીધો છે. દેવ ઈચ્છાએ જ્યારે કાળ કરડવાનો હોય ને ત્યારે આપણને ખબર ન પડે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હોય. જ્યારે વિનાશ કાળ આવવાનો હોય ને ત્યારે આપણી બુદ્ધિ ફરી જતી હોય છે. ત્યારે આપણને કશું સમજાતું નથી.
ન કરવાના કામ આપણે કરવા લાગીએ છીએ, ન બોલવાનું આપણા મુખમાંથી બોલાઈ જાય છે. એવી રીતે આ ગજેન્દ્રનો કાળ આવવાનો હતો એટલે જે સ્નાન કરવા માટે ગયો, જળ ક્રીડા કરવા લાગ્યો અને એ સરોવરમાં હાથી અને હથેળી એની પત્ની સાથે જળ ક્રીડા કરતા કરતા મનોમત થયો. એમાં ભાન ભૂલી ગયો કે આ સરોવરમાં મગર પણ છે, આ સરોવરમાં મગર પણ છે. મગરે આ ગજેન્દ્રનો પગ પકડી લીધો છે. મેં કીધું ને કે પાણીની અંદર મગરનું જોર હાથી કરતા પણ વધારે હોય છે. સરોવર છે એ આપણું ઘર છે અને ઘરની અંદર જે આ મગર છે એ મોહ અને માયા છે. મોહ અને માયા કોઈનાથી છૂટતી નથી. એ જ કાળ છે, એ જ કરડે છે. ગજેન્દ્રએ બહુ છોડાવવાની કોશિશ કરી. ઘણી આપણે ભજન કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, દાન કરીએ, છતાં પણ માયા છૂટતી નથી. ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરે છે કે હે પ્રભુ, હવે મારો જીવ મૂંઝાયો છે. જ્યાં સુધી જળ ક્રીડામાં આનંદ હતા, સુખી હતા, હાથ પગ હાજા હતા, ત્યાં સુધી હરિભજન કર્યું નહીં, ત્યાં સુધી હરિસ્મરણ કર્યું નહીં. રામ જન્મ પછી કર્યું, રામ જન્મ જ્યાં સુધી હાથ પગ હાજા હતા ત્યાં સુધી હરિભજન કર્યું નહીં. અને હવે જયારે અસફળ થયા, જ્યારે કઈ કરી શકતા નથી, ત્યારે ભગવાન સાંભળે છે. સુખમાં સુમિરન કરે તો સાચા ભગત કહેવાય, દુઃખમાં કરે તો ભગત કહેવાય નહીં. અમે તો રાત ને દિવસ તમારા બોલના ગાતા. तुम्हारा
सामने दुनियाમાં દુઃખોના વાયરા સતા સામે આ દુનિયામાં દુઃખોના વાયરા हमारी आँखना आँचू प्रभुजी लोच सो प्यारे हमारी आँखना आँचू प्रभुजी लोच सो प्यारे दया बरी सब हमारी भावने वाला किनारे आब सो प्यारे हमारी भावने वाला किनारे आब सो गजेंद्र राजा બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને બચાવી લો सुख में सुमिरन ना करे और दुख में करे सबको जो दुख में सुमिरन करे तो दुखता है कोई आगे गजेंद्र ने माथे जारे दुख આવ્યું ત્યારે હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે આ માયામાંથી મને હવે મુક્ત કરો આ મોહ જાળમાંથી બંધનમાંથી મને મુક્ત કરો જ્યારે આ કાળની કરડી મગર જે કાળ એ ગજેન્દ્રને ખેંચવા લાગ્યો ને ત્યારે જેની સાથે ક્રીડા કરતો તો રમતો તો એ હથીણી એની પત્ની એ પણ જતી રહી છે એના બચ્ચાઓ પણ જતા રહ્યા છે કે જોડે જોડે ભેગા આપણને પણ મગર વધારે પાણીમાં અંદર લઈ જશે અને આપણે પણ મરી જઈશું એટલે ગજેન્દ્રનો જે પગ પકડ્યો કે એના લીધે ભગવાન ને આગળ પ્રાર્થના કરી કે પ્રભુ અત્યાર સુધી મેં તમારું સ્મરણ કર્યું નથી પણ આજે હૃદયથી શ્રદ્ધા ભાવથી હું તમારું સ્મરણ કરું છું જ્યારે એની પાસે કોઈ ન હતું ત્યારે એ ભગવાનનું સ્મરણ એની પત્ની પણ જતી રહી એના બચ્ચાઓ પણ એને મૂકીને જતા રહ્યા છે हमारी आसने वाला नजनी याचना करसो हमारी आसने वाला निराश गति ना करसो आसने वाला हमारे